નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. લીલિયાથી અમારા રિપોર્ટર દીપક ભટ્ટ સાથે. લીલિયા મોટા ખાતે તાલુકા પંચાયત ઉપર આવેલા આરસીડીસી શાખામાં છેલ્લા ઘણા સમયથી 0 થી 5 વર્ષના બાળકોના આધાર કાર્ડની કામગીરી બંધ હોવાથી તાલુકાના અરજદારોને ધર્મના ધક્કા થયા હતા. ત્યારે આમ આદમી પાર્ટીના લીલિયા તાલુકાના મહામંત્રી રાજુભાઈ ગરણિયા દ્વારા આ અગાઉ સીડીપીઓ મીનાક્ષીબેનને મૌખિક રજૂઆત કરતા મીનાક્ષીબેન દ્વારા આ અંગે જિલ્લામાં પણ લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરેલ છે તેમ જણાવેલને આ રજૂઆતને ધ્યાનમાં લઈને જિલ્લામાંથી હવે અરજદારોને ધર્મના ધક્કા બંધ થશે ને દર શુક્રવારે 0 થી 5 વર્ષના બાળકોના આધાર કાર્ડની કામગીરી દર શુક્રવારે ચાલુ રહેશે. ત્યારે આ કામગીરી શરૂ થતાં આમ આદમીના લીલિયા તાલુકાના મહામંત્રી રાજુભાઈ ગરણિયાની સાથે સીડીપીઓ મીનાક્ષીબેનનો અરજદારો આભાર વ્યક્ત કર્યો હતો ને સીડીપીઓ મીનાક્ષીબેન દ્વારા એવું પણ જણાવવામાં આવેલ કે જ્યાં સુધી આપણી રેગ્યુલર કીટ ના આવે ત્યાં સુધી દર શુક્રવારે ને શક્ય હશે તો લાઠીથી પણ દર શનિવારે કીટ આવે તે અંગે પ્રયત્ન ચાલુ હોવાનું પણ જણાવેલ. બેન, લીલિયામાં 0 થી 5 વર્ષના બાળકોની આધાર કાર્ડની સુવિધા હતી અને એના માટે રજૂઆતો કરીને તમે પણ ઉપલા લેવલોએ આ અંગે જાણ કરીએ છીએ અને અમે મીડિયાના માધ્યમ દ્વારા આપને પણ જાણ કરી હતી કે બને એટલું વહેલી તકે આ કરાવો. તો શું રિઝલ્ટ આવ્યું એનું? હા, અમે જિલ્લામાં જાણ કરેલ હતી. અધિકારીઓ અમારી વાત સાંભળી છે અને સાવરકુંડલાની જે કીટ છે આધાર ઓપરેટર એ દર શુક્રવારે લીલિયામાં 1 દિવસ માટે આવશે. એક જ દિવસ અઠવાડિયામાં આવશે કે અત્યારે હાલમાં 2 દિવસ? 1 દિવસ અને બીજા દિવસે બીજા તાલુકાની રજૂઆત કરેલ છે એ પણ આવી જશે ટૂંક સમયમાં. બરાબર. એટલે આપને આ સુવિધા ક્યાં સુધી રહેશે? જ્યાં સુધી આપણે લીલિયાના પ્રોપરના રેગ્યુલર ઓપરેટર ન આવે ત્યાં સુધી રહેશે. બરાબર. એટલે અત્યારે આપણે આપણા તાલુકાને જે અસુવિધા છે એના અનુસંધાને અત્યારે 0 થી 5 વર્ષના બાળકોને આ અંગે આવવું હોય તો શુક્રવારે આવી શકે છે ને? દર શુક્રવારે 11 વાગે આવી જાય, સાંજના 6 વાગ્યા સુધી આ કીટ ચાલુ રહેશે. ઓકે, થેન્ક યુ. લીલિયા તાલુકા પંચાયત ઉપર આઈસીડીએસ શાખા દ્વારા જે 0 થી 5 વર્ષના બાળકોનું આધાર કાર્ડની કામગીરી હોય છે એ ઘણા સમયથી બંધ હતી અને અમે પણ જોયું છે તમે અવારનવાર આ અંગે રજૂઆતો કરતા હતા. તો આજે આ આધાર કીટ શરૂ થઈ છે, શું કહેશો? લીલિયા તાલુકા પંચાયતમાં અમે એક ટીડીઓ સાહેબને મળવા આવ્યા હતા ત્યારે એક અરજદાર આવ્યા હતા અહીંયા, જેને એના છોકરાઓના 1 થી 5 વર્ષના આધાર કાર્ડ માટે આવ્યા હોય, લીલિયાના છેવાડાના ગામથી આવ્યા હોય ને અહીંયા કામગીરી 2 મહિનાથી બંધ હતી. તો એ લોકો અમારી પાસે રજૂઆત કરી હતી. તો અમે ઉપર સીડીપીઓ પાસે મુલાકાત લીધી હતી ત્યારે એને એવું કીધું હતું ઓપરેટર ના હોવાના કારણે આ કામગીરી બંધ છે. ત્યારે અમે મૌખિક રજૂઆત કરી હતી, જિલ્લામાં રજૂઆત કરી હતી એના ઉપરના અધિકારીઓને અને તેણે એવું કીધું હતું કે અઠવાડિયામાં એકવાર અમે સાવરકુંડલાથી કીટ તમને મંગાવી આપશું અને અત્યારે દર શુક્રવારે તમને તમારો ઓપરેટર ના આવે ત્યાં સુધી કીટ આપશું. તો આજે શુક્રવાર છે, આજે અમે જોવા માટે આવ્યા હતા. તો આજે સાવરકુંડલાથી કીટ આવી છે અને કામગીરી શરૂ થઈ ગઈ છે અને સીડીપીઓ મેડમે એવું કીધું છે અમને કે એક શુક્રવારે ને એક બીજા કોઈ વારે લાઠીથી કીટ મગાવીને અઠવાડિયામાં 2 દિવસ આપણું રેગ્યુલર ના થાય ત્યાં સુધી આ કામ શરૂ કરી દઈએ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.